પ્રેઝ ધ લોર્ડ બધાને. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે આજ સુંદર સમયને માટે કે પ્રભુએ આપણે બધાને એકત્ર કર્યા. તો પ્રભુનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવો આપણે પ્રભુના શરણમાં જઈએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ બધાને કૃપા દ્રષ્ટિ કરે, એની સામર્થ શક્તિથી આપણે પવિત્ર આત્મા દ્વારા ભરે અને આપણે પ્રભુના રાજ્ય માટે કાર્ય કરવાને અને આધીનતામાં રહેવા માટે શક્તિ આપે. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે. હાલેલુયા. સૃષ્ટિકર્તા ઈશ્વર પ્રભુ, તમારો હું ધન્યવાદ કરું છું. તમારા શરણની અંદરમાં પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પિતા પરમેશ્વર કે તમારી હજુરીની અંદરમાં પ્રભુ અમે જે કંઈ તમારા વચનો પવિત્ર આત્મા દ્વારા પિતા શેર કરીએ પિતા પરમેશ્વર, મનન કરીએ પિતા, તમે પવિત્ર આત્મા દ્વારા અમને માર્ગદર્શન આપજો અને આ શુભ સમાચાર સાંભળવાથી પ્રભુ હરેકના જીવનની અંદરમાં પિતા તમે કામ કરો પિતા પરમેશ્વર. આશીષિત કરજો પિતા પરમેશ્વર. આમેન આમેન. આપણે પ્રભુના વચનની અંદરમાં જઈશું. પ્રભુનો ધન્યવાદ કરીએ. તો આપણે હરેક વાતની અંદરમાં તમારે આમીન હાલેલુયા બોલી શકો છો. કેમ કે આમીન હાલેલુયા આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે જ પ્રભુનો આપણે જે પણ કાર્ય વચન આવ્યું હોય આપણાની અંદરમાં પરિપૂર્ણ થાય. એ આમીનનો મતલબ એ છે કે આપણે રિસીવ કર્યું અને આપણા જીવનમાં કાર્ય કર્યું. તો આપ સર્વેને પ્રભુ ઈસુ મસીહની શાંતિ આપણા જીવનમાં હો. આમીન. મોટા અવાજે બોલવાનું તો પ્રભુ તમને ઓર પાવર શક્તિથી તમને ગ્રહણ કરે. કેમ કે પ્રભુએ આપેલું છે એના વચનની અંદરમાં કે આપણે રોમનની અંદરમાં 10:9 અંદરમાં પણ આપ્યું છે કે જ્યારે આપણે મોઢું ઉઘાડી અને આપણે જ્યારે કબૂલ કરીએ ત્યારે જ આપણાની અંદરમાં આવે છે. તો આપણે એ વચન વાંચીશું. રોમનનો પત્ર છે એની અંદરમાં ચેપ્ટર 10 અને 9 ને 10 વાંચીશું. જરાક મોટે રોમનોને પત્ર અધ્યાય 10 વચન 9 અને 10. જો તું તારે મોઢે ઈશુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુયેલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. 10મી કલમ. કારણ કે ન્યાયપણાને અર્થે અંતકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. આમીન. આમીન હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. કેમ કે પ્રભુનું અહીંયા વચન કહે છે કે આપણે સાંભળીએ છીએ તો પ્રભુના વચનો, પણ જ્યારે આપણે એ વચનને મોંથી બોલીએ છીએ, અંગીકાર કરીએ છીએ, કબૂલ કરીએ છીએ, ત્યારે જ આપણે એ આપણા જીવનમાં લાગુ કરીએ છીએ. પણ નહીં તો આપણે ખાલી સાંભળીશું, એ સાંભળીને આપણા ઉપરથી ચાલ્યું જશે. પણ જ્યારે આપણા મુખથી એને કબૂલાત કરશું કે પ્રભુ ઈસુ મસીહ એક પરમેશ્વર છે, આપણા હૃદયથી આપણે વિશ્વાસથી કરશું કે એને મરેલાઓમાંથી સજીવન કરવામાં આવ્યા છે, અને તો જ આપણે એની સાથે સુમેળભરી વ્યક્તિને અંદરમાં સ્વીકાર્ય થશું. તો હરેક આપણે પ્રભુના વચન જ્યારે આપણે મુખથી બોલીએ છીએ ત્યારે જ એ સ્વીકાર્ય બને છે. અને કહે છે કે મુખથી કબૂલાત કરે છે ત્યારે જ ઉદ્ધાર પામે છે. અને શાસ્ત્રમાં લખેલું છે, આ પવિત્ર બાઇબલની અંદરમાં આપેલું છે. તો આપણે જે પવિત્ર બાઇબલના વચનોનું ફોલો કરવાનું છે અને પ્રભુના આપણે ધન્યવાદ કરવાનું છે. તો જ આપણે ઉદ્ધાર અને તારણ પામીશું. અને જ્યારે પ્રભુની અંદરમાં આપણે ચાલીશું ત્યારે એના વચન દ્વારા આપણે સામર્થ શક્તિ મળશે અને તારણ મળશે. આમીન હાલેલુયા. તો યસ આમીન. આપણે લાસ્ટ એક મેસેજની અંદરમાં જોઈ ગયા હતા કે જ્યારે રફલી આપણે 1 મહિના પહેલાં મેસેજ આપ્યો હતો, એની અંદરમાં આપણે પ્રભુના આત્મિક હથિયારો વિશે જોયું હતું. કેમ કે આપણે આત્મિક હથિયાર શા માટે જરૂર પડે છે કે આપણે આ દુનિયાની અંદરમાં જીવવા માટે, અંધકારની શક્તિઓ સામે લડવા માટે આપણે આ બધા હથિયારો જોઈએ, જરૂરી છે. અને આપણે માણસો સાથે કોઈ
લહુમાંસ સામે કોઈ લડાઈ કરવાની નથી. એટલે આપણે આત્મિક હથિયારોની જરૂર પડે. તો આપણે આગળના મેસેજમાં જોઈ ગયા હતા. તો આત્મિક હથિયારની અંદરમાં આપણે શું શું હતું એ જોઈ લઈએ ક્વિકલી યાદને માટે, જેથી કરીને આપણે બીજા પ્રભુના વચનો માટે એને કનેક્ટ કરી અને આપણે જોઈન્ટ કરી શકીએ. તો પહેલું હતું આપણે આત્મિક હથિયારોની અંદરમાં આત્મિક યુદ્ધ માટે, જે હતું એફિસીઓને પત્ર, જેમાં એફિસીઓને પત્ર વચન આપણે ચાપ્ટર 6 અને 13 થી 18 સુધીમાં જે વચનો આપેલા છે, જેમાં લખેલું છે કે સત્ય જેને કમરપટ્ટા તરીકે આપણે બાંધવાનું છે, ન્યાયપણાને બખ્તર તરીકે પહેરવાનું હતું, અને શાંતિનો શુભ સંદેશ જોડા તરીકે આપણે પહેરવાનો હતો, અને વિશ્વાસને ઢાલ તરીકે રાખવાનું હતું, ઉદ્ધારને ટોપ તરીકે પહેરવાનો હતો, અને ઈશ્વરના વચનરૂપી જે આ તલવાર છે એ હાથ ધરવાની હતી, અને ઈશ્વરના સર્વ લોકો માટે પ્રાર્થના, અને પ્રભુની ઈશ્વરની મદદ સાથે પવિત્ર આત્માની દોરવણી કરવાની આપણે મેળવવાનું હતું. તો આપણે આજે જે ગયા મેસેજની અંદરમાં જોઈ ગયા હતા, જે આ વચનો આત્મિક હથિયારો હતા, તો એ આપણે જો સાથે હશે અને એની સાથે હવે આપણે જોવા જઈશું કે પ્રભુ જે આપણે ઓર બીજા સામર્થ્ય શક્તિ જે બક્ષિસો, મહાન બક્ષિસો આપવા વિશે કહે છે, એના વિશે આપણે જોઈશું આજે કે આત્મિક આ હથિયાર આપણામાં હશે. કેમ કે જો આપણી પાસે એક વસ્તુ હોય તો એ વસ્તુ બીજી વસ્તુને, બીજા હથિયારને ગ્રહણ કરવા માટે આપણે મદદ કરે. તો આપણે આજે જોવા જઈશું કે પહેલાં આપણે જોઈ ગયા આત્મિક હથિયારો, અને આપણે આજે જોવાનું છે પરમેશ્વરના જે સામર્થ્ય શક્તિ, જે આપણે કહીએ કે બક્ષિસો આપે, આત્મિક બક્ષિસો, એ આપણે જોવાની છે. તો આપણે જઈશું બીજા પીટરની અંદરમાં, પીટર 2 અને ચાપ્ટર 1 છે, એના અંદરમાં 3 થી 8 સુધી વાંચીશું. પીટરનો બીજો પત્ર, ચાપ્ટર 1 અને વચન 3 થી માંડીને 8 સુધી આપણે વાંચી લઈએ, પછી એના વિશે આપણે મનન કરીશું. પિત્તરનો બીજો પત્ર, 1 અધ્યાય, 3 થી 8 કલમ. એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્યો આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સઘળાવાના આપ્યા છે. તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ. એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચરિત્ર, ને ચારિત્ર્યની સાથે જ્ઞાન, ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ, ને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો. કેમ કે જો એ સઘળા તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય, તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહીં. આમેન. આમીન, હાલેલુયા. આપણે અહીંયા પ્રભુના વચનની અંદરમાં જોયું કે જે આ ઈશ્વરનું આમંત્રણ આપણે આપવામાં આવ્યું છે, અને એની અંદરમાં જે એના આપણે ભાગીદાર બનાવ્યા છે, અને કહે છે કે આ બધી જરૂરિયાત પૂરી પાડવા માટે એક સામર્થ્ય શક્તિ અને આ બક્ષિસો, મહાન મૂલ્યવાન બક્ષિસો આપણે આપવામાં આવી છે. બક્ષિસો આપણે પ્રભુના વચનની અંદરમાં કહે છે કે આપણે પહેલાં તો ભલાઈના ભાગીદાર આપણે બનાવ્યા છે, અને દૈવી સ્વભાવનું આપણે જ્ઞાન આપવામાં આવ્યું છે, અને કહે છે કે ઈશ્વરની મૂલ્યવાન આ વસ્તુઓ આપણે પ્રેઝન્ટ કહેવામાં આવે, બક્ષિસો કહેવામાં આવે, એ આપી છે. હું વચન આપણે 3 થી જોઈએ કે ઈશ્વરે આપણને પોતાના મહિમા અને ભાગીદાર થવાને આમંત્રણ આપ્યું તેમના દૈવિક જ્ઞાનને મારફતે
ભક્તિમય જીવન જીવવા માટે આપણી બધી જરૂરિયાત દૈવી સામર્થ્યથી મળી છે. તો પ્રભુએ આપણને એના શરણની અંદરમાં આમંત્રણ આપ્યું છે અને એના મહિમાના ભાગીદાર થવાના. તો આપણે હરેક ટાઈમ પ્રભુને માન ને મહિમા આપીએ છીએ અને એ જ માન ને મહિમાના ભાગીદાર થવા આપણે આજે પ્રભુએ આમંત્રણ આપ્યું છે. અને પ્રભુએ આપણને એનું જે દૈવી જ્ઞાન એટલે પ્રભુનું જે જ્ઞાન છે અને આપણે ભક્તિમય જીવન જીવવા માટે અને આપણે આ જીવન જરૂરિયાતની બધી વસ્તુઓ પરિપૂર્ણ કરવા માટે એની સામર્થ્ય શક્તિ આપી છે. અને વચન 4માં કહે છે કે જે રીતે તેમણે આપેલા વચન પ્રમાણે તેમણે આપણને મહાન અને મૂલ્યવાન બક્ષિસો આપી છે, જેથી એ બક્ષિસો મારફતે તમે આ દુનિયાની વિનાશકારી વાસનાઓથી બચી જાઓ અને દૈવી સ્વભાવના ભાગીદારી થાઓ. એટલે અહીંયા પ્રભુ આપણને આમંત્રણ આપે છે અને મહાન અને મૂલ્યવાન વસ્તુ આપે છે. તો આ મહાન અને મૂલ્યવાન વસ્તુઓ જોવા જાય તો મહાન ને મૂલ્યવાન વસ્તુ કોની પાસે હોય? આપણા જેવા કોઈ ગરીબ કે અબૂધ જેવા લોકો હોય એની પાસે મહાન મૂલ્યવાન વસ્તુઓ આપણી પાસે હોય નહીં, આવી બક્ષિસો હોય નહીં. આવા બક્ષિસો તો જે તવંગર હોય, રૂપિયાવાળા હોય, રાજાઓ હોય એ લોકોના ઘરબારમાં હોય, રાજાના મહેલોની અંદરમાં હોય બક્ષિસો. પણ આ બક્ષિસો આપણને કેવી આપી છે? આ બક્ષિસો આપણને કોઈ વસ્તુ એવી છે, આ બક્ષિસો કે કોઈ એને જોઈ શકતું નથી, કોઈ એને આપણાથી લૂંટી શકતું નથી, કોઈ ચોરી શકતું નથી. આ વસ્તુ આત્મિક વસ્તુઓ છે જે આપણાથી આપણને કોઈ પડાવી શકતું નથી આ વસ્તુ. કેમ કે આ વસ્તુની અંદરમાં શું કહેવામાં આવ્યું છે કે આ દૈવી સ્વભાવની અંદરમાં, પ્રભુ પરમેશ્વરના સ્વભાવની અંદરમાં અને એના સામર્થ્ય શક્તિને આ વચનની અંદરમાંથી આપેલું છે અને દૈવી જ્ઞાન આપણને આપેલું છે. તો આપણને આ પ્રભુએ એની મહિમાના ભાગીદાર થવા માટે બોલાવ્યા છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરવાનો અને પ્રભુના આપણે તારણ પામવા, ઉદ્ધાર પામવા માટે અને વિશ્વાસી જીવન ગાળવા માટે અને જીવનની અંદરમાં આપણી જે આ જરૂરિયાત છે એ પૂરી પાડવા માટે આ વસ્તુઓ આપેલી છે. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીશું. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. તો અહીંયા વચન આપણને કહે છે, આપણે આગળ જઈએ કે વચન 5ની અંદરમાં એ જ કારણને લીધે તમારા વિશ્વાસની સાથે ભલાઈ અને ભલાઈની સાથે જ્ઞાન. તો એક આપણે વચન જોઈશું કે વિશ્વાસ વિશે. પહેલાં આપણે જે એક મૂલ્યવાન બક્ષિસો આપી છે કે વિશ્વાસ, પ્રભુની અંદરમાં વિશ્વાસ. આપણે આગળ પહેલાં જોઈ ગયા હતા કે વિશ્વાસ શું છે. તો ગયા મેસેજની અંદરમાં આપણે વિશ્વાસ શું છે એ પણ જોયું હતું. તો વિશ્વાસ વસ્તુ એ છે આપણને કે પ્રભુના વચન સાંભળવાથી એની અંદરમાંથી વિશ્વાસ થાય છે. પ્રભુના વચનોનું મનન કરવાથી વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું હિબ્રુની અંદરમાં ચેપ્ટર 11ની અંદરમાં, આખા ચેપ્ટરની અંદરમાં વિશ્વાસ વિશે આપેલું હતું. તો વચન તમે વાંચ્યા હશે અને તમને આ ગયા મેસેજનું યાદ હશે કે આપણે વિશ્વાસ વિશે મેસેજ આપ્યો હતો, એની અંદરમાંથી બધાને ખ્યાલ હશે. તો વિશ્વાસ શું છે કે આપણે જે નજરે જોઈ શકતા નથી એની આપણે ખાતરી છે, એની એક બાંયધરી છે. આપણે હજી જોયું નથી પણ આપણે એ ખબર છે, ખાતરી છે કે આ વસ્તુ છે જ, પરમેશ્વર છે એટલે છે જ. આવો વિશ્વાસ છે. અને એ કહે છે કે એ અદૃશ્યની અંદરમાંથી દ્રશ્ય થાય છે, એને કહેવાય છે વિશ્વાસ. અને આપણે 100% જે ખાતરી હોય કે આ વસ્તુ પરમેશ્વર છે અને આપણા જીવનની અંદરમાં સામર્થ્ય શક્તિ આપનાર, આપણું તારણ કરનાર આ પરમેશ્વર છે, એવો વિશ્વાસ હોય તો આપણે એ જ જીવનની અંદરમાં પામી શકીએ. વસ્તુ મેળવવા માટે, આપણે જીવન જરૂરિયાત બક્ષિસો મેળવવા માટે આ વિશ્વાસ પણ હોવો જરૂરી છે. અને કહેવામાં આવે છે કે વિશ્વાસની સાથે જ્ઞાન. પહેલાં હતું આપણે કે એ જ લીધે તમારા વિશ્વાસની સાથે ભલાઈ છે.
તો ભલાઈ શબ્દ પહેલાં છે, ભલાઈની બક્ષિસ પહેલાં આપવામાં આવી છે. તો આપણામાં જો વિશ્વાસ હોય તો આપણાની અંદરમાં ભલાઈ ઉત્પન્ન થાય. ભલાઈ એટલે કે આપણે એકબીજાનું સારું કરવાનું, એકબીજા પ્રત્યે આપણે પ્રેમ રાખીએ, એકબીજાની આપણે મદદ કરીએ, એકબીજા પ્રત્યે આપણા મન અને હૃદયની અંદરમાં જો નફરત હોય, કંઈક કડવાશ હોય, કંઈક ઘૃણા હોય, કોઈક જાતની અટેશ હોય, તો આપણે આપણા જીવનની અંદરમાંથી જો દૂર થાય તો આપણે આ પ્રેમ પામી શકીએ. આપણે તો આપણે ભલાઈ ક્યારે કરીએ કે આ વસ્તુ આપણા અંદરમાં જે કડવાશ ખરાબ વસ્તુ હોય એ જો દૂર થઈ જાય તો આપણે ભલાઈ કરી શકીએ. એટલે કહે જ કે વિશ્વાસની સાથે ભલાઈ અને ભલાઈની સાથે જ્ઞાન. તો આ એક જે બક્ષિસ છે એ બધા 8-9 બક્ષિસ છે એને આપણે એકબીજાની સાથે જોઈન્ટ કરવાની છે. તો જ્યારે બે વસ્તુઓ જે બે આપણી પ્રેઝન્ટ છે એ સાથે થશે ત્યારે એની અંદરમાંથી વધારે ને વધારે આપણે પાવર શક્તિ મળશે. તો પહેલું આપણે જોઈ ગયા કે વિશ્વાસ. તો વિશ્વાસ કરશું વચનોની અંદરમાં અને એના દ્વારા આપણે એકબીજા પ્રત્યે ભલાઈ કરશું. તો એ ભલાઈની અંદરમાંથી આપણે જ્ઞાનને એની અંદરમાં જોડવાનું છે. તો જ્ઞાન આપણે જોઈએ તો દુનિયાવી જ્ઞાન વિશે વાત નથી કરતા અહીંયા, પણ પ્રભુ પરમેશ્વરના જે શાસ્ત્ર વચનની અંદરમાંથી જ્ઞાન મળે છે. અને પિતા પરમેશ્વરનું, પ્રભુ ઈશુનું જ્ઞાન શું છે એ આપણને એક બક્ષિસ તરીકે આપવામાં આવ્યું છે. આ દુનિયાના જે જ્ઞાનીઓ જ્ઞાનને આપે છે એ જ્ઞાન નથી, પણ પિતા પરમેશ્વરે જે આપણા પવિત્ર શાસ્ત્ર દ્વારા જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન સિક્રેટ રાખવામાં આવ્યું છે. આ જ્ઞાન દુનિયાવી લોકોને માટે નથી આપવામાં આવ્યું, પણ પ્રભુના જે લોકને માટે જ્ઞાન આપવામાં આવ્યું છે. તો આપણે એક વચન વાંચીશું, પહેલો કોરોથી ચેપ્ટર 2 અને વસીસ છે 7, 8 ને 9. આપણે 3 વચન વાંચીશું. તો આ જ્ઞાન વિશે અહીંયા જણાવવામાં આવ્યું છે કે કેવું જ્ઞાન છે. તો આપણે વાંચીશું, જોઈએ આપણે કોરોથીની અંદરમાં. કોરિન્થીયોને પહેલો પત્ર 2 અધ્યાય 7, 8 ને 9 કલમ. પણ દેવનું જ્ઞાન એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી દેવે આપણા મહિમાને સારું નિર્માણ કર્યું છે તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી, કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વધસ્તંભે ન જોડત. પણ લખેલું છે કે જેવાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જેઓ માણસના મનમાં બેઠા નથી, જેવાના દેવે પોતાના પર પ્રેમ કરનારાઓને સારું સિદ્ધ કર્યા છે. આમીન, હાલેલુયા. આપણે અહીંયા આમીન વચનની અંદરમાં આપણે વાંચશું કે આ જ્ઞાન કેવું છે કે પ્રભુ પરમેશ્વરના આ લોકને આ જ્ઞાન આપવામાં આવ્યું છે. આ જ્ઞાન આપણા માટે કરીને પ્રભુ પરમેશ્વરે એક સિક્રેટ રાખ્યું હતું. અને કહેવામાં આવે છે કે આજે આ દુનિયાદારીના લોકોને, જો આ દુનિયાના સત્તાધારી લોકોને આ જ્ઞાનની ખબર હોત તો પ્રભુ ઈસુને એ લોકો ક્રૂસે જડત નહીં. કેમ કે અજ્ઞાનતાને કારણે પ્રભુને એ લોકોએ ક્રૂસે જડ્યા. એ લોકોને એની અંદરમાં દોષ દેખાણો, આખી દુનિયાના પાપ અપરાધ એને માફ કરવા પોતાને માટે આ માથે લીધું. અને આ દુનિયાદારીઓને આ સમજ ન આવી. જો એ લોકોને આ જ્ઞાનની સમજ હોત તો આ એ લોકોને ખબર હોત કે આ પરમેશ્વરનો એક દીકરો છે અને અમારા ઉદ્ધાર માટે કરીને આ ધરતી ઉપર એને જન્મ લીધો છે, એક મનુષ્ય અવતાર. તો એ લોકોને જો ખબર હોત તો એ લોકો પ્રભુ ઈશુને ક્રૂસે જડત નહીં. તો આપણે આ પરમેશ્વરનું જ્ઞાન અહીંયા પ્રદાન કરવામાં આવ્યું છે. અને આપણે એક ઓર જોઈએ કે આપણે આ શારીરિક જ્ઞાન વિશે જોયું પવિત્ર શાસ્ત્રને આધારે. અને એક દુનિયાવી જ્ઞાન વિશે હું તમને આજે દાખલો આપવા માગું છું કે દુનિયાવી જ્ઞાન લોકોને આજે માણસો કેવું આપે છે. દુનિયાવી જ્ઞાન માણસો આજે સત્તાધારીઓની પાસે કેવું જ્ઞાન હોય છે. આપણે એક દાખલા રૂપાંતર તરીકે જોઈએ તો આજે એક અમેરિકાની અંદરમાં એક વિદ્વાન માણસ, એક સોલિસિટર, વકીલ કહેવાય, જે ડિગ્રી હાસિલ કરી અને એને એક મોટામાં મોટું
હોલની અંદરમાં એક ભાષણ આપ્યું, પ્રવચન કર્યું અને એને સાબિત કરવાની કોશિશ કરી કે પરમેશ્વર નથી, એટલે કે ભગવાન નથી, પરમેશ્વર પ્રભુ નથી, એવું એને સાબિત કરવાની કોશિશ કરી. પણ પોતે એક ડિગ્રીવાળો હતો, ભણી ગણીને એકદમ ગ્રેજ્યુએટ થઈ ગયો અને મોટા મોટા એને હવે સર્ટિફિકેટ મેળવા, અને એ કોશિશ કરતો હતો કે પરમેશ્વર નથી આ દુનિયાની અંદરમાં. તો એને મોટી સભાની અંદરમાં હજારો માણસની અંદરમાં સ્ટેજ ઉપર કીધું. એને પોતાના ખિસ્સામાંથી એક પેન્સિલ કાઢી અને બતાવી કે આ શું છે, કોઈને દેખાય છે તો કહો. તો પેન્સિલ કાઢી એટલે જોયું, માણસોને દેખાય છે કે પેન્સિલ છે, પેન છે, એટલે કીધું કે હા આ પેન છે, પેન્સિલ છે. માણસોએ કીધું તો કે કેમ દેખાય છે? તો કે એ વસ્તુ છે તો દેખાય છે અમને, અને કહીએ છે કે હા છે. ઓકે, મોબાઈલ કાઢ્યો પાછો એને ખિસ્સામાંથી અને મોબાઈલ કાઢીને બતાવે છે કે આ શું છે? તો કે મોબાઈલ છે. તો કે કેમ ખબર પડી? તો કે છે, વસ્તુ દેખાય છે. એ પ્રમાણે એને 4-5 ઘણી વસ્તુઓ કાઢીને દેખાડી અને કીધું કે આ તમને કેમ દેખાય છે? તો કે છે એટલે દેખાય છે. તો એ પછી એને કીધું કે હવે મારો સવાલ છે કે ભગવાન છે, પરમેશ્વર છે? તો માણસો સ્તબ્ધ થઈ ગયા, કોઈ જવાબ આપ્યો નહીં. તો કે કોઈ કેમ બોલતા નથી, શોક કેમ થઈ ગયા? પછી એ ખુદ બોલ્યો, પરમેશ્વર નથી કે ભગવાન નથી, હોય તો દેખાય કે. એટલે માણસો ક્વાઇટ થઈ ગયા કે હવે જવાબ શું આપવો? બધા સ્તબ્ધ થઈ ગયા અને એને પુરવાર કરવાની કોશિશ કરી. ત્યારે એક 12 થી 13 વર્ષનો છોકરો એમાંથી ઉઠીને આગળ આવ્યો અને એને કીધું કે મારે વાત કરવી છે, માઇક મને કે આપ. તો એ વકીલ કહે છે કે તું હમણાં બેઠી જા, હમણાં સભા ચાલી છે, તારું કામ નથી. પણ એને કીધું, લોઠાઈ કરી, રિક્વેસ્ટ કરી કે મને આપ, મારે આના સંબંધી વાત કરવી છે, પરમેશ્વર છે એના સંબંધી. બીજા માણસો આજુબાજુ બધા મોટા હતા કે એને વાત કરવી છે તો તું આપ, એને માઇક વાત કરવા દે. તો એને માઇક હાથમાં લીધું અને સીધો એને સવાલ કર્યો. છોકરાએ, એક 12 થી 13 વર્ષનો છોકરો હતો, એને સવાલ કર્યો કે તારામાં અક્કલ છે? ત્યાંથી એને શરૂઆત કરી. એટલે માણસો બધા શોક થઈ ગયા, કરે આ છોકરો એટલો નાનકડો શું આ વાત કરે છે? કે તારામાં અક્કલ છે, બુદ્ધિ છે? ત્યારે પેલો વકીલ હતો એ પણ સ્ટોપ થઈ ગયો કે શું વિચાર કરવા લાગ્યો, અને એને ખિસ્સામાંથી કાર્ડ કાઢ્યું. પોતાએ જે ડિગ્રીઓ મેળવી હતી કે MBBS ને આ ને તે ને બધી ડિગ્રીઓ હતી, ઘણી ડિગ્રીઓ, એને કીધું કે આ જો મારી ડિગ્રી છે, એ કે આની અંદરમાંથી કે ખ્યાલ આવે. તો છોકરાએ કીધું કે મારે એ કંઈ સાંભળવું નથી, તારું કાર્ડ મારે જોવું નથી, મેં તને જે સવાલ પૂછ્યો છે એનો મને તું જવાબ દે. પરમેશ્વર છે તો તું કહે છે કે નથી? તો હું તને હવે કહું છું કે તારામાં અક્કલ છે, હા કે નાની અંદરમાં જવાબ દે. ત્યારે એ ચૂપ થઈ ગયો. એ કહે છે કે મારા અંદરમાં, કાર્ડની અંદરમાં બધી આ ડિગ્રીઓ લખેલી છે, મેં આ બધું એટલું જ્ઞાન મેળવેલું છે અને મારી પાસે આ અક્કલ છે, મારી પાસે બુદ્ધિ છે, એટલે તો આ બધી મેં મેળવું છે. ત્યારે છોકરાએ ફરી કીધું કે મને એ સાંભળવું નથી, તારામાં અક્કલ છે, મને દેખાતી નથી કે. બીજા બધીને સભાની અંદરમાં એને કીધું કે તમને કોઈને આની અંદરમાં, આ માણસમાં અક્કલ દેખાય છે? મને દેખાતી નથી. છોકરો કે તો જો કોઈને દેખાતી હોય તો બોલો કે આમાં અક્કલ છે. ત્યારે એને કીધું કે આ ડિગ્રી દ્વારા હું આ બધી હાસિલ કર્યું ને મને આ ખબર છે, એ દલીલ કરવા બેઠો. ત્યારે છોકરાએ પણ કીધું કે તારી જો દલીલ સાચી છે તો હું તને કહું છું કે આ દુનિયાની અંદરમાં તું જોઈ છે, આ પૃથ્વી, સમુદ્ર, પહાડ, દરિયા, સૂરજ, ચાંદ, આ પ્રભુ પરમેશ્વરે બનાવ્યું છે, એના જ્ઞાનથી આ બનાવેલું છે. તો તું તારી કોશિશ જૂઠી પુરવાર કરવાની રહેવા દે. એટલે એને સાબિત કરી બતાવ્યું એટલા હજારો માણસની અંદરમાં. તો આજે આપણે જોઈએ કે આવા દુનિયાવી જ્ઞાન અને આત્મિક જ્ઞાન વિશે કેટલો ફરક છે. તો પરમેશ્વરે આ દુનિયા આખી બનાવી, પિતા પરમેશ્વરે આખી આ સૃષ્ટિનું સર્જન કર્યું, સૂરજ, ચાંદ, પહાડ, દરિયા, નદી, આ બધું બનાવ્યું. આપણે જે જોઈએ છે, પ્રાણી, પક્ષી, ઇવન આપણે માણસને સર્જન કર્યું. ત્યારે એ
ભોઠો પડી ગયો, લાચાર થઈ ગયો અને ચાલ્યો ગયો માણસ અને છોકરાની વાહવાહી કરવા બેઠા. તો આ છે એક આત્મિક જ્ઞાન અને દુનિયાવી જ્ઞાન, એટલો ફરક છે. તો જ્યારે આપણે આ વિશ્વાસ, ભલાઈ અને જ્ઞાનની અંદરમાં આગળ વધીશું, આપણે જો સાથે કરીશું, ત્યારે અહીંયા કહે છે આગળ વચન 6ની અંદરમાં કે જ્ઞાનની સાથે સંયમ. હવે આ જ્ઞાનની સાથે આપણે સંયમ એટલે કે આપણું સેલ્ફ કંટ્રોલ, આપણા પોતાની જે કંઈ મનની જે કંઈ આપણી શું કહેવાય, જે કંઈ આપણું નિયંત્રણ હોય, આપણા ઉપર કાબુ કરવો, એને સેલ્ફ કંટ્રોલ કહેવામાં આવે. તો એને સંયમ, તો એની સાથે જોડી દો. તો સંયમ શું છે? તો આપણે જ્યારે ક્યારેક એવું કંઈક થાય ત્યારે આપણે ખુદ ઉપર કંટ્રોલ કરી શકતા નથી. કોઈ એવી આપણી સાથે કોઈ વાદ વિવાદ થાય ત્યારે આપણામાં ગુસ્સો આવી જાય, નફરત આવી જાય, કેમ કે આપણે એ સહન કરવાની શક્તિ નથી આપણાની અંદરમાં કે આપણે એને આમ સાચવી લઈએ, એની ઉપર આપણે કંટ્રોલ કરી શકીએ, સેલ્ફ કંટ્રોલ કરીએ. જ્યારે આપણે કોઈને જોઈએ છે, આપણે જેલની અંદરમાં આપણે જોઈએ કે જે કેદીઓ હોય છે એ કેમ ગયા હોય છે, કોઈનું ખૂન કર્યું હોય, મર્ડર કર્યું હોય, ત્યારે એને જેલમાં જવું પડે છે. શા માટે? કેમ કે એનાને ગુસ્સો આવી જાય, એના ગુસ્સાને એ કંટ્રોલ કરી શકતા નથી, ત્યારે કોઈને મારી નાખે, ખૂન કરી નાખે. તો આ આપણાની અંદરમાં એક સેલ્ફ કંટ્રોલ, સંયમ એ આપણામાં હોવો જોઈએ, જેથી કરીને આપણે ખુદ ઉપર આપણે કાબુ મેળવી શકીએ. જેમ આપણે જોઈએ કે પ્રાણીઓ હોય, ખૂંખાર પ્રાણી હોય સર્કસની અંદરમાં, તો એને કંટ્રોલ કરવા માટે પણ એને નિયંત્રણ કરેલું હોય, તો એને કંટ્રોલમાં રાખે. તો આપણે તો માણસ છે, આપણે બીજાને કાબૂમાં કરી શકીએ, પણ ખુદ મનુષ્ય આપણે એકબીજાને કાબૂમાં, આપણે ખુદને કાબૂમાં કરી શકતા નથી. બીજાને કાબૂમાં કરી શકીએ પણ આપણે ખુદ કાબૂમાં રહી શકતા નથી. તો આ વસ્તુ પણ, આ સંયમ જે કહેવામાં આવે, સેલ્ફ કંટ્રોલ કહેવામાં આવે, એ આપણામાં હોવું જરૂરી છે. અને કહે છે કે સંયમની સાથે સહન શક્તિ, એટલે આ બધી બક્ષિસો છે આપણા માટે પ્રેઝન્ટ આપવામાં આવી છે. પ્રભુ પરમેશ્વર કહે કે આપણાની અંદરમાં આ વસ્તુ હોવી જોઈએ. હવે આવે છે સહન શક્તિ. તો આપણાની અંદરમાં સહન શક્તિ પણ હોવું જોઈએ. ક્યારે આપણે કોઈક બોલે ત્યારે આપણને એ પણ ગુસ્સો આવી જાય, અને આપણે કોઈ એક વચન બોલે ત્યારે આપણે એનો પ્રત્યુત્તર, એનો જવાબ આપવા માટે 10 વચન આપી અને આપણે સાચા છે એવું ઠહેરાવવાની આપણે કોશિશ કરતા હોય. પણ આપણે જ્યારે કોઈ બોલે, સમજો કે આપણી ભૂલ નથી, એની ભૂલ છે કે કોઈની ભૂલ છે, પણ જો સહન શક્તિ તમારામાં હોય તો એને તમે ઓબ્ઝર્વ કરી લેવ, તમે એને સાચવી લો તમારાની અંદરમાં, એટલું સહન કરી લેવ, એટલે એ વાત ત્યાંથી પૂરી થઈ જાય. આપણે પ્રભુ ઈસુ મસીહનો જો દાખલો લઈએ કે પ્રભુ ઈસુને કેટલા પરેશાન કરવામાં આવ્યા, કેટલો એનો અન્યાય કરવામાં આવ્યો, એ લોકોની સાથે, એ લોકોની ઉપર અત્યાચાર કરવામાં આવ્યો, એ લોકોને ક્રુસે જડવા પહેલાં તો કેટલું અપમાન કરવામાં આવ્યું, અને હાથે પગે ખીલા જડીને ક્રુસે જડી દીધા, ખીલા મારીને, પણ એ લોકોએ કેટલું સહન કર્યું. તો પિતા પરમેશ્વરની એ જમણી બાજુએ બેઠા છે ત્યારે એટલું એને સહન કર્યું, એટલું ઓબ્ઝર્વ કર્યું, ત્યારે એનાને પિતાની જમણી બાજુ આસન ઉપર બેઠવાને મળ્યું. તો અહીંયા વચનમાં કહે છે કે આની સાથે સહન શક્તિ, પહેલું આપણે જોઈ ગયા વિશ્વાસ, વિશ્વાસની સાથે ભલાઈ, ભલાઈની સાથે જ્ઞાન, જ્ઞાનની સાથે સંયમ એટલે કે સેલ્ફ કંટ્રોલ, અને કહે છે કે હવે સહન શક્તિ એ આપણાની અંદરમાં હોવું જોઈએ. અને આગળ આપણે બતાવે છે ભક્તિભાવ. ભક્તિભાવ એટલે કે આપણે પ્રભુની અંદરમાં જે જીવન જીવતા હોય, પ્રભુનો આદરયુક્ત ડર સાથે આપણે રહેતા હોય, તો આપણે પ્રભુની અંદરમાં જોડાયેલા હોય, તો આપણાની અંદરમાં એક પ્રભુનું એક ભક્તિ જીવન હોય. આપણે સવારે આપણે ઉઠીએ કે આપણે પ્રભુને પહેલું સ્થાન આપીએ, પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ આજે તમે અમને નવો દિવસ આપ્યો, આ નવી સવાર દેખાડી,
એના માટે તમારો ધન્યવાદ. એ આપણે ભક્તિ કરી, આપણે પ્રભુને પ્રાર્થના કરીએ, આપણે પ્રભુના વચનો વાંચીએ, પ્રભુને આધીનતામાં રહીએ, પ્રભુના આપણે ગીતો સ્ત્રોતો ગાઈએ, પ્રભુના એકબીજાને વચનો આપણે શેર કરીએ, પ્રભુની પ્રશંસા કરીએ. એ એક ભક્તિમય જીવન કહેવાય આપણની અંદરમાં. તો પ્રભુએ આ બધી આપણને પ્રેઝેન્ટો આપી છે, એક બક્ષિસો આપી છે. તો આ બક્ષિસો એવી બક્ષિસો છે કે કોઈ તમારી પાસે પડાવી શકતું નથી, અને આ ખુદ તમારામાં ઉત્પન્ન થાય છે, તમે ખુદ બનાવી શકો છો. આ બક્ષિસ પરમેશ્વર તરફથી મળેલી છે, અને પ્રભુ આ બધી બક્ષિસોની અંદરમાં સહભાગી થવા માટે પ્રભુએ તમને આમંત્રણ આપ્યું છે. અને આપણે આગળ જઈશું. ભક્તિભાવની સાથે બંધુ પ્રેમ એટલે કે ભાઈચારો, આપણે મિત્રતા, ફ્રેન્ડશિપ કહેવામાં આવે. એકબીજાની સાથે આપણે એક પ્રેમભર્યો સંબંધ રાખીએ, વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય, લો જે સારા હોય કે ખરાબ હોય, પણ જો આપણે એક કહેવત છે ને કે આપણે સારા તો બધા સારા. એટલે આપણે પ્રભુની અંદરમાં પ્રભુના જે લોક છે એને તો આ સહન શક્તિ કરવી પડે અને ભલાઈ કરવી પડે. પ્રભુના આપણે લોક છે, આપણાની અંદરમાં પ્રભુએ આ બક્ષિસો આપી છે. તો આપણે આ ભક્તિભાવમય ભર્યું જીવન પણ જીવવું જોઈએ. તો આ પ્રભુની આ જે વચનો આપ્યા છે, જે બક્ષિસો આપી છે, એની અંદરમાં આ બંધુ પ્રેમ એટલે કે ભાઈચારો, મિત્રતા, બધા વિશ્વાસી હોય કે અવિશ્વાસી, દુનિયાવી હોય કે પરમેશ્વરના લોક હોય, આત્મિક હોય કે જે લોકો બધા જે પણ આપણા સહવાસમાં આવતા હોય, તો આપણે એ લોકોને એક બંધુ પ્રેમ રાખવો જોઈએ. અને કહેવામાં આવે છે કે બંધુ પ્રેમની સાથે પ્રેમ જોડી દો. તો આપણે જોઈએ છે કે પ્રેમ છે એ સર્વોચ્ચ છે. પ્રેમથી આખા દુનિયાને જીતી શકાય છે. તો પ્રેમ છે આ બધા ગુણોની અંદરમાં ઉત્તમ છે, અને પ્રેમ મોટો છે બધા કરતાં, આ બધી બક્ષિસો કરતાં. અને આપણે પ્રભુએ આપણને એક પ્રેમ કરતાં શીખવાડ્યા છે, અને પ્રભુએ એક મોટામાં મોટો આપણા ઉપર પ્રેમ કર્યો છે. તો આપણે એક વચન વાંચીશું કે પ્રભુએ આપણને કેવો પ્રેમ કર્યો અને આપણે પછી પ્રેમ કેવો કરવો જોઈએ. તો આપણે જોઈશું કે આ યોહાન છે, 1 યોહાન એના ચાપ્ટર 4:10 અંદરમાં આપણે વાંચીશું કે પ્રભુએ પ્રેમ વિશે આપણને શું દર્શાવ્યું છે, અને આપણે આજે દુનિયાની અંદરમાં કેવો પ્રેમ દર્શાવીએ છીએ. તો આપણે વચન વાંચીશું 1 યોહાન 4:10, જે ટાઇટલ છે ઈશ્વરનો પ્રેમ. યોહાનનો પહેલો પત્ર 4 અધ્યાય અને 10મી કલમ. આપણે દેવ પર પ્રેમ રાખ્યો, એમાં પ્રેમ નહીં, પણ તેને આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ આપણે કે પ્રભુએ આપણને કેવો પ્રેમ કર્યો, કે એકના એક દીકરાને આપણા માટે આ ધરતી ઉપર મોકલાવ્યો. શું કામ? કે આપણા પાપની માફી મળે, તો પાપનો નાશ થાય, તો પ્રેમ આવે. અને એ પ્રેમ આપણને આપ્યો છે. આજે એ પ્રેમની બક્ષિસ પ્રભુએ પણ આ જેટલી પણ બક્ષિસો આપી છે એ આપણામાં ગ્રહણ કરવી જરૂરી છે. અને છેલ્લે વચનમાં આપણે કહીશ કે તમારે એ જ સદ્ગુણોની જરૂર છે. તો અને આ બધા બક્ષિસોને એક સદ્ગુણ પણ કહેવામાં આવે છે, સારા ગુણ. તો આ બધા સર્વે વચનની આપણનામાં જરૂરિયાત છે, જે પ્રભુએ આપણે આ ફ્રીની અંદરમાં જે બક્ષિસો આપી છે. તો આજે આપણે પ્રભુ પિતા પરમેશ્વરનો ધન્યવાદ કરીશું આજના વચન માટે, અને પ્રભુની આધીનતામાં રહી ને આ મહાન મૂલ્યવાન વસ્તુઓ જે આપેલી છે આપણે એને ગ્રહણ કરવાની છે, એની પર ચાલવાનું છે. પ્રભુનો આપણે ધન્યવાદ કરવાનો છે હર વાતને માટે. તો પ્રભુનો આજનો આપણું આ વચન હતું કે આ જે બક્ષિસો આપી છે એ ગ્રહણ કરી લેવાની. જ્યારે આ બક્ષિસો છે, આ મૂલ્યવાન ભેટો આપવામાં આવી છે, એને જ્યારે આપણે એક સાથે કરીશું ત્યારે એની તાકાત દેખાશે,
એક દાખલા તરીકે આપણે લઈએ કે હાથની અંદરમાં 5 આંગળીઓ છે આપણે, પણ એક એક આંગળીને તમે જોશો તો એક એક આંગળીની તાકાત ઓછી હશે, એટલી શક્તિ ન હોય એક એક આંગળીની અંદરમાં. પણ જ્યારે 5 આંગળીને તમે સાથે કરીશો, મુઠ્ઠી વાળીશો, ત્યારે હાથની અંદરમાં કેટલી તાકાત આવશે. તો આ જ પ્રમાણે આ બધી બક્ષિસો છે આપણે એક સાથે કરીશું. અને આપણે જોઈ ગયા કે આત્મિક હથિયારો જે આપણે પણ જોઈ ગયા. તો આ આપણાની અંદરમાં પિતા પરમેશ્વરે જે આ ગુણો આપ્યા છે, એ ગુણોને, બક્ષિસોને, આત્મિક હથિયારોને, આ ભેટોને આપણે સ્વીકારીને સાથે રાખવાની છે. જો આપણામાં આ હશે તો આપણે પ્રભુના રાજ્ય માટે એક ચૂનેલા બની શકશું અને પ્રભુના રાજ્યમાં જઈ શકશું. પ્રભુએ જે આપણને માટે જે આ મહાન વસ્તુઓ આપી છે એના માટે પ્રભુનો આપણે ધન્યવાદ કરીશું. તો આજના જે શુભ સંદેશ પ્રભુએ આ વચન વિચારો મૂક્યા એના માટે હું પ્રભુનો ધન્યવાદ કરું છું. માન અને મહિમા પ્રભુને આપું છું. તો આશા રાખું છું કે આપ સર્વે આ વચનો દ્વારા પ્રભુના જે આ એક આજ્ઞાકિત વચનો છે એની અંદરમાં આપ પણ ચાલી શકશો. અને વિશ્વાસ કરજો, આ જે વચનો છે એની અંદરમાં જે વિશ્વાસ, ભલાઈ, જ્ઞાન, સંયમ, સહનશક્તિ, ભક્તિભાવ, બંધુ પ્રેમ અને સદ્ગુણો, આ બધાની સાથે તમે કનેક્ટ થઈ જાઓ. તો જો પ્રભુના રાજ્યમાં જવું હોય, ઇટર્નલ અનંત રાજ્ય, અનંત કાળને માટે, કેમ કે પ્રભુએ એના ચૂનેલા લોકોને આ વસ્તુઓ અને અનંત કાળને માટે પસંદ કરેલા છે. તો પ્રભુની આજ્ઞાઓનું જ્યારે પાલન કરીશું અને પ્રભુની સાથે રહીશું તો આ બક્ષિસો આપણને મળશે. પ્રભુનો ધન્યવાદ કરું છું અને મેસેજ પૂરો કરું છું. આમીન. હાલેલુયા. હાલેલુયા.